ઘણીવાર એવું નથી લાગતું કે આપણે કોઈ બહુ મોટા બદલાવની બસ નજીક જ ઊભા છીએ, પણ પગ જ આગળ નથી વધતો. જાણે આપણે કોઈ પરફેક્ટ ટાઈમ, કોઈ યોગ્ય ક્ષણની રાહ જોઈ રહ્યા હોઈએ અને રાહ જોવામાં જ અટકી જઈએ છીએ. આ એક બહુ સામાન્ય વિચાર છે કે શરૂઆત કરતા પહેલાં આપણે એકદમ 100% તૈયાર હોવા જોઈએ. પણ સાચું કહું તો આ એક જાળ છે. આ જાળ આપણને આગળ વધતા રોકે છે. આપણે મનમાં ને મનમાં વિચારીએ છીએ કે હજી એક સ્કિલ શીખવાની બાકી છે, કે પછી થોડા વધુ પૈસા બચાવવા પડશે. પણ સાચું તો એ છે કે આ તૈયારી ક્યારે પૂરી જ નથી થતી. જુઓ, જ્યારે આપણે ભવિષ્યને એને કંટ્રોલ કરવાની કોશિશ કરીએ છીએ, ત્યારે આપણે વર્તમાનમાં પગલાં લેવાની આપણી જે તાકાત છે ને એ ગુમાવી દઈએ છીએ. આપણને લાગે છે કે આપણે બહુ સ્માર્ટ છીએ, બધું વિચારીને ચાલીએ છીએ. પણ હકીકતમાં આપણે ફક્ત ડરી રહ્યા હોઈએ છીએ. પણ આ ડર કેવો દેખાય છે? ચલો, એને સમજવા માટે એઓનની એક વાર્તા સાંભળીએ. તો આ વાર્તા છે એઓન નામના એક ખૂબ જ સાવચેત માણસની. એનું એક સપનું હતું, એક સોનેરી શહેરમાં જવાનું. પણ એ માનતો હતો કે યાત્રા શરૂ કરતા પહેલાં દરેક સંભવિત ખતરા માટે તૈયાર રહેવું જોઈએ. એને બસ સંપૂર્ણ રીતે સજ્જ થવું હતું. એટલે એઓને દરેક જો આમ થયું તો વાળી સ્થિતિ માટે સામાન ભેગો કરવાનું શરૂ કર્યું. પર્વતો પર ઠંડી લાગશે તો એના માટે એક ભારે રૂંવાટીવાળો કોટ પેક કર્યો. ભૂખ લાગશે તો અઠવાડિયાઓ સુધી ચાલે એટલું સૂકું માંસ અને અનાજ ભરી લીધું. વરસાદ આવ્યો તો એનાથી બચવા માટે એક મોટો અને ભારે તંબુ. અને જો જંગલી પ્રાણીઓ મળ્યા તો એના માટે એક વજનદાર લોખંડની તલવાર. બસ એનો થેલો સતત ભારેને ભારે થતો જ જતો હતો. અને પછી જ્યારે એમણે પોતાનો થેલો ઊંચકવાની કોશિશ કરી, ત્યારે શું થયું હશે? એ ઊભો પણ ન થઈ શક્યો, ચાલી તો શક્યો જ નહીં. વિચાર તો કરો, જે સામાને પોતાની સુરક્ષા માટે લઈ જઈ રહ્યો હતો, એ જ સામાને એને એના ઘરમાં જ કેદ કરી દીધો હતો. પછી એક બપોરે ત્યાંથી એક વૃદ્ધ માણસ પસાર થયા. એ એકદમ હલકા-ફુલકા હતા. એમની પાસે તો બસ એક નાનકડી થેલી હતી. અને જાણો છો, એ જ રસ્તા પર જઈ રહ્યા હતા જેનું સપનું એઓન બસ જોયા કરતો હતો. તો હવે આપણી સામે બે ચિત્ર છે. એક તરફ એઓન, જે દરેક સંકટ માટે તૈયાર હતો, પણ એક ડગલું પણ ચાલી શકતો ન હતો. અને બીજી તરફ એ વૃદ્ધ માણસ, જેમની પાસે સાવ ઓછો સામાન હતો, પણ એ મુક્તપણે પોતાની મંઝિલ તરફ આગળ વધી રહ્યા હતા. વૃદ્ધ માણસે એઓનની હાલત જોઈ અને એના થેલામાંથી એક વસ્તુ બહાર કઢાવવાનો શરૂ કર્યો. એમણે સૌથી પહેલાં પેલી ભારે લોખંડની તલવાર તરફ ઇશારો કરીને પૂછ્યું, "આ શા માટે?" એઓને કહ્યું, "વરુઓ માટે." ત્યારે વૃદ્ધ માણસે બસ આ એક સરળ સવાલ પૂછ્યો. પછી એ વૃદ્ધ માણસે સમજાવ્યું કે જે વરુ હજી આવ્યું જ નથી, એના માટે 5 પાઉન્ડનું વજન ઉંચકીને ચાલવાનો શું મતલબ? એ વજન તો યાત્રા શરૂ થયા પહેલાં જ થકવી દેશે. એમણે કહ્યું, "આ વજન વાસ્તવિક છે, પણ ખતરો તો કાલ્પનિક છે." પછી વૃદ્ધ માણસે પેલા ભારે તંબુ તરફ ઇશારો કર્યો. એઓને કહ્યું કે આ તો તોફાનથી બચવા માટે છે. વૃદ્ધ માણસે બારીની બહાર જોયું, જ્યાં એકદમ સ્વચ્છ ભૂરા રંગનું આકાશ હતું. અને પછી આ સવાલ પૂછ્યો. આ બીજું ઉદાહરણ હતું. જુઓ, જે સમસ્યાનું અસ્તિત્વ ફક્ત એક શક્યતા તરીકે છે, એનો ઉપાય અત્યારથી જ ઉચકીને ફરવાથી શું થાય? વર્તમાનમાં એનું વાસ્તવિક શારીરિક બોજ વેઠવો પડે છે. અને એ વજન જ આપણને આગળ વધતા રોકે છે. અને બસ આ જ રીતે વૃદ્ધ માણસે પેલું વધારે પડતું અનાજ અને શિયાળુ કોટ પણ કઢાવી નાખ્યો. એમણે સમજાવ્યું કે જ્યારે જરૂર પડશે ત્યારે રસ્તો આપોઆપ મળી જશે. જ્યારે ઠંડી લાગશે ત્યારે આગ સળગાવવા માટે લાકડા પણ મળી જશે. અત્યારથી જ બધો બોજ માથા પર લેવાની કોઈ જરૂર નથી. ખબર છે, એઓનની વાર્તા ફક્ત એક વાર્તા નથી, એ એક અરીસો છે. આપણે બધા આપણા મનમાં આવો જ એક થેલો લઈને ફરીએ છીએ. વૃદ્ધ માણસે એઓનને જે શીખવ્યું ને, એ આપણા બધા માટે એક મોટો પાઠ છે. આ એક ખોટો રસ્તો છે. જ્યારે આપણે દરેક "જો આમ થયું તો" નો જવાબ શોધવા જઈએ છીએ, ત્યારે આપણે શરૂઆત જ નથી કરી શકતા. આપણે એટલી બધી શક્યતાઓ વિશે વિચારીએ છીએ કે આપણે ડરીને ત્યાં જ એ જ જગ્યાએ થીજી જઈએ છીએ. આનાથી બિલકુલ ઉલટું. સાચી તૈયારી શું છે? એ છે પોતાની બુદ્ધિ અને ક્ષમતા પર વિશ્વાસ રાખવો. એ ભરોસો રાખવો કે જ્યારે વરસાદ આવશે ત્યારે આપણે કોઈક આશરું શોધી લઈશું. જ્યારે મુશ્કેલી આવશે ત્યારે આપણે એનો સામનો કરી લઈશું. આપણે પણ એવું જ કરીએ છીએ. આવતીકાલની, આવતા અઠવાડિયાની અને આવતા વર્ષની ચિંતાઓનો બોજ આજે જ ઉચકી લઈએ છીએ.
વૃદ્ધ માણસે કહ્યું હતું એમ, તમે હજારો સંભવિત ભવિષ્યનો બોજ ઉચકી રહ્યા હતા. કોઈ પણ માણસ એટલો મજબૂત નથી. તો પછી સવાલ એ છે કે આ માનસિક બોજને હળવો કઈ રીતે કરવો? આખરે આપણે ચાલવાનું શરૂ કઈ રીતે કરી શકીએ? વૃદ્ધ માણસના જ્ઞાનમાંથી આ 4 બહુ સરળ પગલાં મળે છે. જ્યારે પણ કોઈ અટવાયેલું અનુભવે ત્યારે સૌથી પહેલાં પોતાની ચિંતાને નામ આપવું જોઈએ. પછી પોતાની જાતને પૂછવું જોઈએ, શું આ સમસ્યા અત્યારે આ ક્ષણે ખરેખર અસ્તિત્વમાં છે? જો જવાબ ના હોય તો એ ચિંતાને માનસિક રીતે બાજુ પર મૂકી દેવી અને પછી ફક્ત આજના દિવસ માટે એક નાનું કરી શકાય એવું પગલું ભરવું. બસ. છેવટે આખી વાત આ એક જ મુદ્દા પર આવે છે, આપણું ધ્યાન વર્તમાન પર હોવું જોઈએ. ફક્ત એટલો જ બોજ ઊંચકો જે આજના દિવસ માટે જરૂરી છે. ભવિષ્યના પડકારોનો સામનો ભવિષ્યમાં જ થશે અને વિશ્વાસ રાખો ત્યારે તેનો સામનો કરવાની શક્તિ પણ મળી રહેશે. અને વાર્તાના અંતમાં એઓન પોતાની મંઝિલે પહોંચ્યો. એની સફળતા સંપૂર્ણ તૈયારીમાં નહોતી, પણ સંપૂર્ણ સુરક્ષાની એ જીદને છોડીને યાત્રાને દિલથી અપનાવવામાં હતી. એણે દરેક સમસ્યાનો સામનો ત્યારે જ કર્યો જ્યારે એ વાસ્તવિક બની. તો હવે એક સવાલ વિચારવા જેવો છે. એવી કઈ ચિંતા, કયો ડર છે જેને આજે કોઈ પોતાના માનસિક થેલામાંથી બહાર કાઢીને હલકું ફૂલકું થઈ શકે છે અને પોતાની યાત્રા શરૂ કરી શકે છે?